કિલ્લો જોવા માટે હવે પર્યટકોએ ચાર્જ ચૂકવવો પડશે। ભારતીય પર્યટક કરતા વિદેશીઓ માટે બમણો ચાર્જ કરવામાં આવશે, લેવામાં આવશે એમની પાસેથી। 15 વર્ષથી નીચેના બાળકો માટે 75 રૂપિયા ચાર્જ, 15 વર્ષથી ઉપરના માટે 100 રૂપિયા ચાર્જ લેવામાં આવશે અને વિદેશી પર્યટક પાસેથી 200 રૂપિયા ચાર્જ લેવામાં આવશે। દીવ કિલ્લો ફરવાનો ચાર્જ આવતીકાલથી લાગુ પડશે। તો દીવનો કિલ્લો જો હવે તમારે જોવો હોય તો તમારે ચાર્જ આપવો પડશે। 15 વર્ષથી ઉપરના લોકો માટે 100 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવશે, 100 રૂપિયા ચાર્જ, જ્યારે 15 વર્ષથી નીચેના બાળકો માટે 75 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવશે અને ભારતના નાગરિકો કરતા વિદેશીઓ પાસેથી ડબલ ચાર્જ વસૂલવામાં આવશે, તેમની પાસેથી 200 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવશે અને આ ચાર્જ આવતીકાલથી લાગુ થશે। એટલે આવતીકાલથી જે પણ પ્રવાસીઓ દીવના કિલ્લાની મુલાકાતે જશે તેમણે ચાર્જ ચૂકવવો પડશે। અત્યાર સુધી કોઈ ચાર્જ વસૂલવામાં નહોતા આવતા, પરંતુ હવેથી ચાર્જ લેવાની જોગવાઈ કરવામાં આવી છે અને સૌ કોઈ માટે, બાળકો હોય કે મોટા હોય, તમામ માટે ચાર્જ વસૂલવામાં આવશે, તમામ પાસેથી ચાર્જ વસૂલવામાં આવશે, જો કે ચાર્જની રકમ અલગ અલગ હશે। વધુ વિગત સાથે સંવાદદાતા ભારતી રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે। ભારતી, દીવનો કિલ્લો જે ઐતિહાસિક દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વ ધરાવે છે, આવતીકાલથી પર્યટકો પાસેથી તેને જોવા માટે ચાર્જ વસૂલવામાં આવશે, શું વધુ વિગત? જી, કિલ્લો એક ઐતિહાસિક કિલ્લો છે અને આ કિલ્લા ફરવાનું એક ખાસ મહત્વ છે અને તેમાં જે પોર્ટુગીઝ વખતના જે અવશેષો છે તે પણ લોકોને જોવા મળતા હતા, પરંતુ હવે એ કિલ્લામાં ચાર્જ વસૂલવામાં આવશે અને ચાર્જ વસૂલવાના કારણે ઘણી જગ્યાએ લોકોમાં પણ થોડુંક ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે વિદેશી જે પર્યટક છે તેની પાસે 200 રૂપિયા લેવામાં આવશે અને ભારતીય પર્યટક છે તેની પાસે 100 રૂપિયા વસૂલવામાં આવશે। જી, આભાર આપનો તમામ વિગત માટે।